હાલો, તો આજે આપણે કરી છીએ ધૂળજારા. જો આપણે ધૂળજારા કરી છીએ તો પહેલાં તો ફ્રીજના મેં વાસણ કાઢી નાખ્યા. વાસણ કાઢીને જો હવે હું છે ને વાસણ ધોવા બેસી ગઈ છું, કેમ કે ફ્રીજના વાસણ તો પછી ચીકણા હોય, સરખા બધું આપણે રાખતા હોય તો ધોવા પડે. તો હું વ્યવસ્થિતથી જો બધા એના વાસણ કરું છું ફ્રીજના, અને બીજા વાસણ કરીને સોંપી દીધા છે. જો આ બધાય છે ને આટલા બધા વાસણ કેટલા બધા હતા. જો બધાય વાસણ કરીને પછી રસોડું ઘસવાનું હતું તો હું ઘસવા માંડી છું. રસોડાની લાદી જો આ લાદી ઘસીને ધોઉં છું. હવે ધોઈને પછી એને સાવરણો તો મારવો પડે, તોય પછી સાવરણો મારીને બધા ખાનાને ધોઈ નાખ્યા છે. અને પછી છે ને પાછું ફ્રીજનું ખાના ધોઈને હવે ફ્રીજ અંદરથી બધું ધોઉં છું. પછી લાગી હતી ભૂખ તો દાળવડી પકોડાવાળા આવ્યો હતા તો હું બેસી ગઈ હતી ખાવા. પછી પાછી કામે લાગી ગઈ છું. હવે દરવાજો ધોઉં છું, દરવાજો ઘસું, કેમ કે પાણી ક્યાંય નીકળે એવું નહોતું એટલે પોતાથી જ કરવો પડે દરવાજો. પછી બોર્ડ બાકી હતા તો એક બોર્ડ થઈ ગયો છે ને બીજો બોર્ડ છે. પછી જો ટીવી બાકી હતી તો ટીવી કરી નાખી. તો આપણે બધું જે દિવાળીની સફાઈમાં તો બધું આવી જાય. પંખો જો છે ને પંખોય કરું છું. પંખો તો બાપા મને એટલો થકાવી દે ને, બહુ રજતી થઈ ગઈ. પછી જો ફાઇનલી સાફ થઈ ગયું તો કેવું સરસ લાગે છે. ફ્રીજ સાફ કર્યા પછી સરસ લાગે. હવે જો મારો આખો રૂમ થઈ ગયો છે ધૂળજાળા સાફ. કેવો થઈ ગયો છે મારો રૂમ, તમે બધાય કહેજો. આવું બધું કર્યું છે. પછી હવે છે રાત્રે એટલે રંગોળી બનાવવા માટે ભાઈ ઓટલી બનાવે છે. પછી ભાભી તોરણ લઈ આવ્યા હતા, કલર લઈ આવ્યા હતા. ભાઈ ઓટલી બનાવે છે. મારો